કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એની બી ટીમ તરીકે કામગીરી કરી રહી છે કે ભાઈ ગોપાલભાઈ એક ખૂબ ઘમંડી માણસ છે, ખૂબ અભિમાની માણસ છે. ગોપાલભાઈ માત્ર રોડ શો અને સ્ટંટબાજ કરવામાં જ માહિર છે. ગોપાલ ઇટાલિયાનામાં ત્રેવડ હોય મારી સામે ડિબેટ કરવાની અને મને જવાબ આપવાની કે હું એવું સાબિત કરવાની, તો હું બધું ખુલ્લું કરીશ. એમની મેલી મુરાદના હિસાબે આ બધું થાય છે. ઈશુદાન ગઢવીના પૂતળા દહન કરવાના મારા મિત્રને ફોન આવેલા, પણ અમને એવો ફોન આવેલો કે ઘરે રહો, સુરક્ષિત રહો, અત્યારે પદ લ્યો ને કામ નથી કરવાનું. અને હું તો ચોખ્ખા શબ્દોમાં કહું છું કે મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા આ બે વ્યક્તિ જ્યાં સુધી પાર્ટીમાં છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનું કદ ક્યારેય વિસ્તરવા નહીં દે. ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા સિવાય કોઈ પણ પ્રકારનું કામ કર્યું હોય એવું અત્યાર સુધીમાં મને ક્યાંય દેખાણું નથી. વિસાવદર વિધાનસભાની અંદર માત્ર ને માત્ર સ્ટંટ ગોપાલભાઈ અને મનોજ સોરઠિયા આવી કરે છે. હું છાતી ઠોકીને ચેલેન્જ સાથે કહું છું કે જે દિવસથી ગોપાલ ઇટાલિયાને હટાવવામાં આવ્યા તે દિવસેની અગાઉની મીટિંગમાં પણ ગોપાલ ઇટાલિયાએ કેજરીવાલજી સહિતના નેતાઓને બેફામ ગાળો આપેલી છે. એમની લેવલ કરતાં થોડો પણ ઊંચો જાય એટલે આમ આદમી પાર્ટીની આ નીતિ અને નિયત છે કે એમને એમના કદ પ્રમાણે વેતરી નાખવાના. તો ત્યારે વર્ષ દિવસ ક્યાં ગયા હતા? તમને ખાલી એક પદ ઉપરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લાવનાર વ્યક્તિ જો હતાશ નિરાશ થઈ અને એમને પણ સાઇડલાઇન થઈ જવું પડતું હોય તો અમે બધા તો ફક્ત પ્રદેશના નેતાઓ હતા. તો મહિલા પ્રદેશ પ્રમુખ આપ જો કેટલો ટાઈમ થયા એક પણ કાર્યક્રમમાં હાજર નથી. શા કારણે? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ઉમંગ અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે આમ આદમી પાર્ટી પર એક બાદ એક આરોપો લાગી રહ્યા છે, પરંતુ આરોપ બાદ પણ કેમ કોઈ સત્ય સ્વીકારતું નથી કે પછી ખુલાસો પણ એ મામલે નથી કરતું. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારથી એ થઈ અને ત્યાંમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ એ ત્યારથી આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક એક વિવાદ એ સતત અંદરો અંદર ચાલતો હતો, પરંતુ ક્યારેય ખુલીને સામે ન આવ્યો. અને જ્યારે એ વિવાદ ખુલીને સામે આવવાની શરૂઆત થઈ ત્યારે એક બાદ એક વિવાદ એ ખુલીને સામે આવ્યો. થોડા સમય પહેલા કરસનદાસ બાપુ ભાદરકાનું રાજીનામું અને તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા કે જેઓએ બોટાદ હળદળ કાંડ બાદ તેઓ જેલમાં રહ્યા, 108 દિવસ કરતા વધારે સમય જેલવાસ ભોગવ્યા બાદ ખુલીને આમ આદમી પાર્ટીની સામે આવ્યા અને ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો. આ તમામની વચ્ચે રાજુ કરપડાએ એક આરોપ લગાવ્યા કે મને જેલમાં મોકલવા અને જેલમાં રાખવા પાછળનું ષડયંત્ર, અને સીધા જ આરોપ ગોપાલ ઇટાલિયા સામે લગાવ્યા. અને હવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ કે જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયાને જેલમાં મોકલવા પાછળનું ષડયંત્ર શું ગોપાલ ઇટાલિયાનું છે? અને આ તમામ વાતો ઉપર ચર્ચા એટલા માટે જરૂરી છે કે વારંવાર ગોપાલ ઇટાલિયાની સામે આરોપ લાગે છે. પાર્ટી શું કાર્યવાહી કરે છે કે પછી પાર્ટી કેમ એ મામલે નિવેદન નથી આપતી? પાર્ટી માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાનો બચાવ કેમ કરે છે? શું એ ધારાસભ્ય છે એટલા માટે? શું એ પાર્ટીના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે એટલા માટે? પાર્ટીના કદાવર નેતાઓ એ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આરોપ ગોપાલ ઇટાલિયાની સામે લાગે છે. આ વાત એ ન માત્ર વિસાવદર જીત્યા પછીની, વિસાવદર જીતે, વિસાવદરની અંદર પ્રચાર કરે એ દરમિયાન પણ તેમની સામે આરોપ લાગ્યા હતા, પરંતુ તેમ છતાંય પાર્ટી ગોપાલ ઇટાલિયાને લઈને મૌન ધારણ કરીને બેઠી છે. આ જ મામલે ચર્ચા કરવી છે. આપણી સાથે વિસાવદરથી બે મહેમાનો જોડાયા છે. એક કે જેમણે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લડી ચૂક્યા છે, બીજા કે જેઓએ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી. એક તરફ કરશનભાઈ વરદોરે આપણી સાથે છે અને તેમની સાથે જ ડોક્ટર રિતેશ વકાસિયા કે જેઓએ પેટા ચૂંટણી લડી ચૂક્યા છે, એ આમ આદમી પાર્ટીની અંદર કામ કરી ચૂક્યા છે અને રાજીનામું આપીને તેઓએ પોતે અપક્ષ દાવેદારી પણ નોંધાવી હતી. એટલા માટે
કેમ કે તેઓનું સૌથી પહેલું નિવેદન એ હતું કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી પાસે સક્ષમ અનેક ઉમેદવાર છે, તો કેમ એમાંથી કોઈની પસંદગી નહીં અને કેમ માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાની પસંદગી. સૌથી પહેલા આપણે વિસાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ કરશનભાઈ વરદોડિયા પાસેથી જઈએ. કરશનભાઈ, થોડા દિવસો પહેલા જ કોંગ્રેસ તરફથી એક સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરવામાં આવ્યો હતો અને ફોટામાં લખ્યું હતું કે હરેશ સાવલિયાને જેલમાં મોકલવા પાછળનું ષડયંત્ર એ ગોપાલ ઇટાલિયાએ રચ્યું હતું કે કેમ? આ ફોટો એ સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યો છે. કેમ કોંગ્રેસે આમ આદમી પાર્ટીનો ફોટો વાયરલ કરવો પડ્યો? જો કે અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એની બી ટીમ તરીકે કામગીરી કરી રહી છે. અને ગોપાલભાઈ ઇટાલિયા એ જ્યારે અહીંયા લડવા આવ્યા ત્યારે અમે બધાને કહેતા હતા, અને અમને કતારગામ જ્યારે પહેલા 22માં લડ્યા ત્યારે ત્યાંથી ઘણાના ફોન આવતા હતા કે ભાઈ ગોપાલભાઈ એક ખૂબ ઘમંડી માણસ છે, ખૂબ અભિમાની માણસ છે, એ પોતાના સિવાય કોઈ પણ વ્યક્તિ આગળ જાય એ એને પસંદ નથી. એટલે એનું જ આ પુનરાવર્તન થયું છે. અમે નથી કહેતા, કોંગ્રેસે પોસ્ટ નથી મૂકી, પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં સતત ગણગણાટ છે. ચૂંટણી જીત્યા પછી એક પણ કાર્યકર્તાઓની નોંધ લેતા નથી, ફોન ઉપાડતા નથી, ગ્રાન્ટો આપતા નથી અને સતત એમની અવગણના કરે છે. અને એનો ભોગ હરેશભાઈ સાવલિયા પણ બન્યા છે. કારણ કે હરેશભાઈ એ થોડા ચૂંટણી પછી અમુક પ્રકારના આંદોલનોમાં બહાર નીકળતા હતા, એ ગોપાલભાઈ થી દેખી શકાયું એમ નહોતું. એટલે એને હરેશભાઈ ઉપર જ નહીં, અમારા વિસ્તારના ઘણા યુવાનોને કે જેમણે ગોપાલભાઈને જીતાડવા માટે રાતથી એક કર્યા હતા, પોતાના પૈસે પોતાના ખર્ચે ગામડાઓ ગુંજાતા, એ જ લોકો જયારે ગોપાલભાઈ ચૂંટાણા પછી ત્યારે એને એમ હોય કે અમે અમારા વિસ્તારમાં અમારો ધારાસભ્ય ચૂંટાણો છે તો અમે કંઈક કામ કરી, એની રજૂઆતો માટે જે કંઈ કરતા હતા પણ એ ગોપાલભાઈ થી દેખાતું નહોતું. એટલે આવા ઘણા જે બહાર આવ્યા હતા એવા કાર્યકર્તાઓને જેલની અંદર ધકેલી દીધા છે. અને એવો જ બનાવ આ હરેશભાઈ સાવલિયા ઉપર અને એની સાથેના જે બે બીજા મિત્રો હતા એની ઉપર બન્યો છે. ખરેખર ગોપાલભાઈ એમ કહેતા હતા કે હું તો વકીલ છું, એડવોકેટ છું, હું તો હોશિયાર છું. તો આ હોશિયાર એડવોકેટ અને જો એને અંદર ન કરવા હોય આમ આદમી પાર્ટીના આગેવાનોને, તો એને ખરેખર આગોતરા જામીન લઈ લેવાની જરૂર હતી. ત્રણ લોકોને હાર તોરા પહેરાવી અને આ સ્ટન્ટમાં અમારા ધારાસભ્યએ ત્રણ એના અંગત કાર્યકર્તાઓને આગળ ન વધે એટલા માટે હાર પહેરાવી અને પોલીસ સ્ટેશને જઈ અને એમની શરણે ધરી દીધા અને જેલમાં ધકેલી દીધા. ત્યાર પછી એમને છોડાવવા માટેની કોઈ એક્ટિવિટી આમ આદમી પાર્ટી કે ગોપાલભાઈ તરફથી થઈ નથી. ઉલટાનું એક પણ જગ્યાએ એમની કોઈ રેલી કરી નથી કે કોઈ પણ પ્રકારની એમને મદદ થાય એવા કોઈ પ્રયત્નો કર્યા નથી. માત્ર ને માત્ર સ્ટન્ટ ગોપાલભાઈ અને મનોજ સોરઠિયા આવી કરે છે અને પોતે મોજ મજાથી રખડે છે. એટલે સાબિતી આમ આદમી પાર્ટીના લોકોનો આક્ષેપ છે અને એ આક્ષેપ તદ્દન વ્યાજબી છે, સાચો છે. હિતેશભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે વારંવાર આ પ્રકારના આરોપો લાગે છે. શું આરોપો પર કાર્યવાહી ન કરવા પાછળ એ વાત જવાબદાર હોઈ શકે કે પાર્ટીના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, વિસાવદરના ધારાસભ્ય છે, એટલા માટે પાર્ટી એમની સામે કોઈ કાર્યવાહી નથી કરતી? બાકી 2 દિવસ પહેલા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, એમની સાથે રાજીનામું આપવાની પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના 4-5 નેતાઓ શું દેખાયા? પાર્ટીએ એ નેતાઓએ પાર્ટી માટે શું કામગીરી કરી છે? જાણ્યા જોણ્યા વગર સીધા જ નેતાઓને સસ્પેન્ડ કરી દીધા. જી ભાઈ, હું તમને પહેલેથી વાત કરું તો આમ આદમી પાર્ટીના જે ગુજરાત લેવલના પ્રદેશના 2-3 નેતાઓ છે એમની મેલી મુરાદના હિસાબે આ બધું થાય છે. અને જેમ કાલે રાજુભાઈએ કીધું એ વાતનું હું સમર્થન કરું છું કે અમુક વાતો અરવિંદ કેજરીવાલજી સુધી પહોંચવા દેવામાં નથી આવતી અને કદાચ પહોંચે તો પણ આ લોકો જઈ અને ત્યાં ગોળ ગોળ વાતો કરી અને બીજાને ખોટા સાબિત કરવામાં સક્ષમ થાય છે. આનાથી મોટો પુરાવો તો કયો હોઈ શકે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થાપના કરનાર વ્યક્તિ એટલે કે કિશોર કાકા, આજે કિશોર કાકા આમ આદમી પાર્ટીમાં ક્યાંય છે નહીં, એમણે રાજીનામું આપેલું છે અથવા તો એ સાવ નિષ્ક્રિય થઈ ઘરે બેઠા છે. આવું શા કારણે? કારણ કે 2022ના ઇલેક્શન વખતે જ્યારે એમને ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં વિધાનસભાની ટિકિટોનું વેચાણ થયું છે તો આ બાબતથી એ ખૂબ દુઃખી હતા. અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લાવનાર વ્યક્તિ જો હતાશ નિરાશ થઈ અને એમને પણ સાઇડલાઇન થઈ જવું પડતું હોય તો અમે બધા તો ફક્ત પ્રદેશના નેતાઓ હતા અને હું છે, રાજુભાઈ છે, કરશન બાપુ છે,
અમારા જેવા અનેક લોકો પોતાની મહેનતથી, પોતાની આગવી સૂઝબૂઝ અને સંગઠનની શક્તિથી ગ્રાઉન્ડ ઉપર કામ કરીને ત્યાં સુધી પહોંચ્યા છીએ. અને ત્યાં સુધી પહોંચ્યા પછી આવા અનુભવો ઘણા પ્રકારના થાય છે. અને ક્યાંક ને ક્યાંક 2-5 નેતાઓને પ્રદેશ લેવલના એવું છે કે જો અમારા સિવાય બીજા કોઈ નેતાઓનું સાહેબ માનવા માંડશે તો અમારી જે આ હાલતી ચાલતી દુકાન છે, જેને ટિકિટ વેચવાની દુકાન કહેવામાં આવે, એ દુકાન બંધ થઈ જશે. અને તમે જાણો બી છો કે 2022માં ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયાએ ટિકિટોના વેચાણ કર્યા. આ બાબતની જાણ અરવિંદ કેજરીવાલજીને થતા એમણે પ્રદેશ પ્રમુખ ફેરવવાનું સૂચન કર્યું અને ગોપાલ ઇટાલિયાને પદ ઉપરથી હટાવી ઈશુદાનભાઈ ગઢવીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા. હું છાતી ઠોકીને ચેલેન્જ સાથે કહું છું કે જે દિવસથી ગોપાલ ઇટાલિયાને હટાવવામાં આવ્યા તે દિવસેની અગાઉની મિટિંગમાં પણ ગોપાલ ઇટાલિયાએ કેજરીવાલજી સહિતના નેતાઓને બેફામ ગાળો આપેલી છે. અને એ ઉપરાંત આ બાબતની જાણ અરવિંદ કેજરીવાલજી, સંદીપ પાઠક સુધી બધાને છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક 2-5 લોકોનું હિત સાચવવા માટે અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે કંઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા. જે ગોપાલ ઇટાલિયા અત્યારે ઈમાનદારીની વાતો કરે છે, એ ગોપાલ ઇટાલિયાને તમે ક્યારેક પૂછજો અથવા તો એનું ફેસબુક પણ તમે ચેક કરી લેજો. ઈશુદાન ગઢવી જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી ગોપાલ ઇટાલિયા સતત 1 થી 1.25 વર્ષ સુધી પોતાના ઘરે બેસી રહ્યા હતા. ઘણા કાર્યકર્તાઓને એમણે કોલ કરી અને એવી પણ વાત કરેલી કે ઘરે રહો, સુરક્ષિત રહો, પૂતળા દહન કરો, આવી પણ વાતો કરેલી. તો આ પાર્ટી વિરુદ્ધનું કૃત્ય નહોતું? આ પાર્ટી વિરુદ્ધનું અત્યારે જે પાર્ટીની નિષ્ઠાની, ઈમાનદારીની વાતો કરે તો પોતાને એક પદ ઉપરથી હટાવવામાં આવ્યા ત્યારે એમની ઈમાનદારી ક્યાં ગઈ? ગઢવીના પૂતળા દહન કરવાના છે. ઈશુદાન ગઢવીના પૂતળા દહન કરવાના મારા મિત્રને ફોન આવેલા, પણ અમને એવો ફોન આવેલો કે ઘરે રહો, સુરક્ષિત રહો, અત્યારે પદ લ્યો ને કામ નથી કરવાનું. આ હું ચેલેન્જ સાથે કહું છું. એટલે આ પાર્ટી તોડવાની નહીં તો બીજી શું વાત થઈ? અત્યારે એમ કે છે કે અમે ઈમાનદાર છીએ, અમે પાર્ટી માટે રાત દિવસ મહેનત કરી. તો ત્યારે વર્ષ દિવસ ક્યાં ગયા હતા? તમને ખાલી એક પદ ઉપરથી હટાવવામાં આવ્યા હતા ત્યારે તમારી ઈમાનદારી ક્યાં ગઈ હતી? ઈમાનદારીની વાતો ખાલી ન્યૂઝ ચેનલમાં, ટીવી મીડિયામાં સારી લાગે છે. ગોપાલભાઈને કહો કે ભાઈ તમે ધારાસભ્ય ચૂંટાઈ ગયા, ત્યાર પછી તમારા અંગત માણસ ઉપર જ્યારે કેસ થતા હોય છે, તમારા અંગત માણસોને એક મામૂસમાં જ્યારે આ રીતે ફસાવવામાં આવે છે, તમે એમ કહો છો કે ફસાવવામાં આવ્યા. જો તમે સાચા છો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હકીકતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, તો એક ધારાસભ્યની એ તાકાત નથી હોતી, એક વકીલની એ તાકાત નથી હોતી કે એમના આગોતરા જામીન અરજી કરાવે? પેલા એમને આ જામીન અરજીની વાત કરવી જોઈએ ને, પછી એમને હાજર કરવા જોઈએ. આ તો એમને હાર પહેરાવી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, જેથી કરીને લોકોની સહાનુભૂતિ મળે. અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક છે તો એને મતોમાં કઈ રીતે ફાયદો મેળવવો, આવા ગણિતના હિસાબે હરેશ સાવલિયા, રવિ ડોબરિયા અને ભદ્રેશ બાબરિયા આ 3ને એક યોજનાના ભાગરૂપે, જેવી રીતે હળદળ કાંડ પણ યોજનાના ભાગરૂપે પોતે બાકાત થઈ ગયા અને બીજા લોકોને, રાજુભાઈ છે, પ્રવીણભાઈ છે, આવા લોકોને જેલમાં ધકેલી દીધા. પણ એ ક્રમ ચાલુ છે. કોઈ બી નેતા એમની લેવલ કરતા થોડો પણ ઊંચો જાય એટલે આમ આદમી પાર્ટીની આ નીતિ અને નિયત છે કે એમને એમના કદ પ્રમાણે વેતરી નાખવાના. આમના હું તમને ઉદાહરણ આપું ભાઈ. છેક પહેલેથી લઈએ તો મહેશભાઈ સવાણીથી લઈને જગમાલભાઈ વાળા, અલ્પેશભાઈ કથિરિયા, કરશનબાપુ ભાદરકા, રાજુભાઈ કરપડા, અમે બધા લોકો એક સાથે આવી જ રીતે અલગ અલગ સમયે નીકળતા જઈએ છીએ. એની પાછળનું કારણ શું? દરેક, અને તમે જોજો લગભગ બધાનું રીઝન એક જ આવશે, ગોપાલભાઈ ઇટાલી તો પ્રદેશમાં 2-3 નેતા સિવાય કોઈનું સાંભળતું નથી. અત્યારે પણ જે નેતાઓ બેઠા છે આમ આદમી પાર્ટીમાં, એ પણ ખાલી પાર્ટી સસ્પેન્ડ ન કરે કે પોતાનું કદ નાનું ન થઈ જાય એટલા માટે હોદ્દા લઈને બેઠા છે. કામ કરતા નથી અથવા તો એમને સાઈડ ટ્રેક કરી દેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે હું આપને ગણાવું, રેશમાબેન પટેલ ક્યાં છે, નિમિષાબેન ખૂંટ, રાજભા ઝાલા, અર્જુનસિંહ રાઠવા, આ બધા પ્રદેશ સંગઠન મંત્રી. રેશમાબેન પટેલ મહિલા પ્રદેશ પ્રમુખ છે. તો મહિલા પ્રદેશ પ્રમુખ આપ જો કેટલો ટાઈમ થયા એક પણ કાર્યક્રમમાં હાજર નથી. શા કારણે?
ઘણા એવા નેતાઓ છે કે જે અત્યારે પાર્ટીમાં ફક્ત પોતાનું નામ લઈ અને સાયલેન્ટલી એટલા માટે બેઠા છે કે યોગ્ય સમયે યોગ્ય જવાબ આપશું. હમ અને રહી વાત ગોપાલભાઈ ઇટાલિયાની, તો મેં પહેલા પણ ખૂબ ચેલેન્જો આપી છે અને હજી પણ ચેલેન્જ આપું છું હમ કે પોતે વિસાવદરમાં અત્યાર સુધી જે મહેનત કરી હતી અને એ એમ કહે છે કે ભાઈ હું હવે ધારાસભ્ય છું, તો ધારાસભ્ય તરીકે વિસાવદરની જનતાનું એક પણ કામ કર્યું નથી, સિવાય કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના તાલુકાઓમાં એકબીજા કાર્યકર્તાઓ વચ્ચેનું સંઘર્ષપૂર્ણ વાતાવરણ સિવાય. હમ તમે જુઓ, થોડો ટાઈમ પહેલા હળમતિયામાં બેલાકાંડ થયો, હમ ત્યારે પણ જ્યારે સામેના પક્ષવાળા બંને સમાધાન કરવા પણ એગ્રી થઈ જાત, કારણ કે બંને એક જ કુટુંબના હતા અને એ મામલો ચાલતો હતો અને કદાચ મે બી પોસિબલ 4-6 મહિનામાં એ લોકોનું સમાધાન પણ થઈ જાત. ત્યાં ગોપાલભાઈએ જઈ અને જે કાંઈ રમત કરી એમાં જ પોતે પછી છટકી ગયા. જુઓ તમે, છેલ્લા દિવસે પણ જ્યારે સામેના વ્યક્તિએ ચેલેન્જ આપી ગોપાલ ઇટાલિયાને, એટલે ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભા છોડીને જતા રહ્યા અને બીજે દિવસે હરેશભાઈ સાવલિયાને ત્યાં પણ મોકલી દેવામાં આવ્યા હતા. હમ તો ત્યારે પણ ફસાવી જ દેત, પણ ત્યારે એમની થોડી કિસ્મત સારી અને વધારે પડતું એમણે કાંઈ ઉગ્ર વાતાવરણ ન બનાવ્યું, એટલે ત્યારે હરેશભાઈ બચી ગયા. પરંતુ ષડયંત્ર તો એ જ હતું કે કેન પ્રકારે આમને ફસાવી દેવા. બિલકુલ. ત્યાર બિલકુલ. પછી જી. ભેસાણમાં કાર્યકરોની માથાકૂટ થઈ. હમ જી બિલકુલ. કરશનભાઈ, છેલ્લા કેટલાય સમયથી આપ તો એ વિસ્તારનું તો પ્રતિનિધિત્વ આમ કરતા જોઈએ હો છો, તો- જાહેર જીવનની અંદર છો. 6 મહિનાથી ગોપાલ ઇટાલિયા વિસ્તારના ધારાસભ્ય બન્યા છે. લોકોના એ સ્થાનિકોના અનેક વખત સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થાય છે કે લોકોના કામ નથી થતા. શું છેલ્લા 6 મહિનાની અંદર વિસાવદરની કે ભેસાણ કે જુનાગઢ ગ્રામ્ય એ વિધાનસભા વિસ્તારની અંદર એક પણ ખાતમુહૂર્ત કે લોકાર્પણનો કાર્યક્રમ એ ગોપાલભાઈ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે કર્યો છે? તો હું પહેલેથી કહેતો હતો કે ગોપાલભાઈ માત્ર રોડ શો અને સ્ટંટબાજ કરવામાં જ માહિર છે. એ ચૂંટાણા પછી આજ દિન સુધી એક પણ રોડનું થીગડું, એક પણ રોડ ઉપર એક પણ તગારું માટી કે ધૂળ નાખી નથી. એક પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું 5 રૂપિયાનું કામ એમણે કર્યું નથી. માત્ર ને માત્ર સ્ટંટબાજી કરી છે. વિકાસના નામે, વિકાસના કામોના નામે ઝીરો છે. માત્ર ને માત્ર શોબાજી કરી અને લાઈવ કરી અને પછી ભાઈ પોતે ગાયબ થઈ જાય છે અને નાના નાના કાર્યકર્તાઓને હલવાડી અને ફસાવી દે છે. બાકી વિકાસના નામે ગોપાલભાઈ આવ્યા પછી ઉલટાનું, આવ્યા પછી વિકાસ રૂંધાણો છે. કારણ કે જ્યાં સાચા કામો થતા હોય ત્યાં પણ આ ભાઈ અને એમની જે ટીમ છે એ જઈને વાયરલ કરે, ખોટા ખોટા આક્ષેપો કરે. એટલે કામો પણ જે નરેગાના જે સામાન્ય નાના માણસો જે મજૂરી મેળવતા હતા એ કામો પણ આ ભાઈએ અટકાવી દીધા છે. એટલે કામ કરવાને તો બદલે બધો વિકાસ રૂંધાવી દીધો છે. આ ભાઈના આવ્યા પછી એક પણ કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન હલ થયો નથી. જે પેલા મોટી મોટી વાતો કરતા હતા કે હું ચૂંટાઈ જઈશ પછી આમ કરી દઈશ ને હું ચૂંટાઈ જાય પછી તેમ કરી દઈશ, હું વકીલ છું, હું આ બધાનું સારી રીતે જાણું છું કેમ કામ થાય. આ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો કોઈ કામ કરતા નથી, કરવા નથી. બાકી રોડ, સિમેન્ટની ગાડીઓ પડી છે, કાંકરીની ઢગલા પડ્યા છે, કોણ એને કામ કરતા અટકાવે છે? તો અત્યારે ભાઈ તમે ચૂંટાઈ ધારાસભ્ય છો, ફરી ગયો ગામડે ગામડે ચાલુ. તમે એક પણ જગ્યાએ એક પણ તગારું માટી કે ધૂળ નાખી નથી. ઉલટાનું જે છે એ જે સારું કામ થતું હતું એમને પણ તમે થવા દેતા નથી, તમે અને તમારી ટોળી. માટે આ વિસ્તારની પ્રજા અત્યારે ખૂબ ત્રાહિમામ છે. આમ આદમીને ચૂંટાવી અને ભયંકર પસ્તાવો કરી રહી છે કે અમે નહોતું ધાર્યું એથી વિપરીત પરિણામ જે આ આમ આદમી પાર્ટીને ચૂંટાવીને અમે ભોગવી રહ્યા છીએ. એટલે આ પ્રજા, આ વિસ્તારની પ્રજા ખૂબ ત્રાહિમામ પોકારી ગઈ છે કે અમે જે કર્યું છે ખૂબ ખોટું કામ કર્યું છે. અમે આ ભાઈની વાતમાં આવી ગયા હતા અને આજે ભારોભાર પસ્તાવો સમગ્ર વિસ્તારની જનતા કરી રહી છે. કરશનભાઈ, તમને કોઈ એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા પેલી વેદનાની ડાયરી લઈને ગામે ગામ ફરતા હતા, સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરતા હતા, એના કોઈ તમને વાતચીત કરે છે કે ક્યાંય હોય તો પૂછો કે ખોવાણી છે કે શું છે? કેમ કે સૌથી વધારે વિડીયો એના વાયરલ થઈ રહ્યા છે કે પેલી વેદનાની ડાયરી ખોવાણી છે, કોઈ ચોરી ગયું છે, ક્યાં લઈ ગયા છે, એને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હા, મને ઘણા લોકો, કારણ કે હું તો જાહેર જીવનમાં છું, જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે મારા મિસિસ અત્યારે કાર્યરત છે અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમજ વિધાનસભાના એક પ્રભારી તરીકે અનેક ગામડાઓની અંદર અનેક મુલાકાતે જતો ત્યારે ઘણા લોકો ટીખળમાં અને ઓમ પણ કહેતા હોય છે કે ભાઈ અમારા ગામમાં આ ગોપાલભાઈ આવ્યો ત્યારે વેદનાની ડાયરીમાં
આ રોડ દોણપડાનો રોડ અમે ડામરનો કરી દેશું, આ જ ગલી તમારી પેવર બ્લોક થી મળી દેશું, તમારા ગામમાં સારું આરોગ્ય કેન્દ્ર બનાવીશું, તમારા જે પ્રશ્નો હોય એ વેદનાની ડાયરીમાં લખ્યા હતા, પણ હવે આ વેદનાની ડાયરીમાં એક પણ કામ થતું નથી. એટલે કરશનભાઈ, આ ગોપાલભાઈની વેદનાની ડાયરી ખરેખર ક્યાં ભૂલાઈ ગઈ છે કે આ જીતના ઉત્સાહમાં આખો ગુજરાત રખડવા મળ્યા છે, એમાં અમારી ડાયરી ખોવાઈ ગઈ છે. ક્યાંક તમને મળે તો જરી ગોપાલભાઈને કહેજો ને. એટલે આવા ટીકડો અને લોકો કરી રહ્યા છે અને લોકો દરેક જગ્યાએ કહી રહ્યા છે કે અમારી આ જે વેદનાની ડાયરીમાં એનું એક પણ કામ થયું નથી, કે ડાયરી કદાચ એની પાસે ખોવાઈ ગઈ હોય કે એનો ઈરાદો બીજો કાંઈ. ડોક્ટર સાહેબ, એક સવાલ મારે તમને પૂછવો છે. આજે વહેલી સવારે એક વિડીયો વાયરલ થાય છે મોરબીના આમ આદમી પાર્ટીના એક પ્રમુખનો, કે જેને આમ આદમી પાર્ટીના જ એક મોટા ગજાના નેતા સુરતથી જે આવી રહ્યા છે મનોજ સોરઠિયા, એ બેફામ ગાળું બોલતા હોય એ પ્રકારનો એક વિડીયો એ સામે આવે છે. આ પ્રકારની ગાળો આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ કાર્યકર્તાઓને બેફામ આપતા જ વારંવાર જોવા મળે છે ખરા? તમે પાર્ટીની અંદર રહી ચૂક્યા છો એટલે તમને કોઈએ કીધું હોય કે મને આજે આ નેતાએ ગાળ આપી, આજે આ નેતાએ આપી એમ? જી ભાઈ, હું ખુલ્લા દિલથી વાત કરીશ. મનોજ સોરઠિયા અત્યારે પ્રદેશમાં મહામંત્રી છે, પણ પાર્ટીના એક પણ કાર્યકર્તાને એમણે સારી ભાષામાં કે સારી રીતે ક્યારેય પણ જવાબ નથી આવ્યો. જ્યારે પણ મનોજ સોરઠિયાને પાર્ટીનો નીચેનો કાર્યકર્તા કે તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ ફોન કરે તો એમની સાથે એવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન હોય છે મનોજ સોરઠિયાનું, જાણે કે કોઈ પાર્ટીનો કાર્યકર નહીં પરંતુ એમનો અંગત નોકર હોય તો એની સાથે પણ માણસ સારું વર્તન કરતા હોય. એવા શબ્દોમાં મનોજ સોરઠિયા દરેક કાર્યકર્તાઓને જવાબ આપે છે. અને આ આજકાલનું નથી, આની ફરિયાદો તો ઘણી વખત ઘણા તાલુકા અને જિલ્લા લેવલના નેતાઓએ કરી છે, પણ પોતાની પહોંચ એટલી ઉપર હોવાના લીધે જ્યારે પણ પોતાના ઉપર કંઈક આવે છે એટલે એ લોકો દબાવવામાં કેન પ્રકારે સફળ રહે છે. અને હું તો ચોખ્ખા શબ્દોમાં કહું છું કે મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા આ બે વ્યક્તિ જ્યાં સુધી પાર્ટીમાં છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનું કદ ક્યારેય વિસ્તરવા નહીં દે. કારણ કે એ બંને એવું ઈચ્છે છે કે એક લેવલ સુધી જ પાર્ટી વધવી જોઈએ અને ત્યાર પછી જે કાંઈ વિસ્તરણ વધારે થાય તો એ એવી કાતરે છે કે પાર્ટી વ્યસ્ત થઈ જાય છે અને નેસ્ત નાબૂદ કઈ રીતે થાય એ રીતે. અને આમ જોઈએ તો તમે હું બધા સમજી શકીએ કે ગુજરાતમાં ખાલી એક સીટ આમ આદમી પાર્ટી વિસાવદરની જીતે છે, જ્યાં ઓલરેડી પેલા આમ આદમી પાર્ટીના સભ્ય હતા. એ એક સીટ જીતવાના હિસાબે તરત એવી જાહેરાત કરે કે અમે 182 સીટો ઉપર અલગથી લડશું. એટલે ચોખ્ખી વાત છે કે મતોના વિભાજનની જે નીતિઓ છે એમને લઈને આ લોકો લડી રહ્યા છે. અને પાર્ટીના નાનામાં નાના કાર્યકરને આ અહેસાસ તો ખૂબ વાર થયેલો છે કે મનોજ સોરઠિયા અભદ્ર ભાષામાં અને મોઢા તોડી લેવાની ભાષામાં દરેક કાર્યકર્તા સાથે વાત કરે છે. એ રીતે વાત કરે છે. અને ગોપાલ ઇટાલિયા અત્યારે વિસાવદરના કોઈ બી ખેડૂતને કે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને પૂછી લેવાની છૂટ કોઈ પણનો ફોન ઉપાડતા નથી. વિસાવદર વિધાનસભા મતક્ષેત્ર વિસ્તારમાં એ ક્યાંય દેખા દેતા નથી અને ફોન ઉપાડતા નથી. એટલે કાર્યકરો પણ મારા તો સાથે કામ કરેલા મિત્રો છે એટલે હૈયાવરાળ ઘણી વખતે મારી પાસે પણ ઠાલવતા હોય કે ભાઈ હવે અમારે કરવું તો પ્રદેશ કરવું. પ્રમુખને ફોન કરીને જાણ કરે છે ખરા કે ગોપાલ ઇટાલિયા અમારા ફોન નથી ઉપાડતા, અમારી સાથે વાતચીત નથી કરતા, વાતચીત કરીએ તો અમારું ક્યારેક અપમાન કરી નાખે? આ પ્રકારની ફરિયાદો પ્રદેશ પ્રમુખને કરે છે ખરા? અનેક કાર્યકર્તાઓ ફરિયાદ કરે છે. અને આ તો બહુ જૂની વાત છે કે ભૂપતભાઈ ભાયાણી વખતે પણ કાર્યકર યાદ કરતા તો પણ પાર્ટીના ઉપરના લેવલથી એવું છે કે એ ધારાસભ્ય છે એમને કંઈ ન કહેવાય. અત્યારે પાર્ટીનો કાર્યકર્તા, પાર્ટીનો જે નાનામાં નાનો માણસ જે મત ખેંચી લાવે એમ છે એની ગણના નથી, એમની અવગણના થાય છે. અને આ બધી વાતો જો હું ને તમે જાણતા હોય તો પ્રદેશ પ્રમુખ લેવલનો જે માણસ બેઠો હોય એમને પણ બધી ખ્યાલ હોય, પણ ક્યાંક ને ક્યાંક કદાચ એમના પણ હાથ બંધાયેલા હોય કે ઉપરથી મેસેજ આવે એમની રાહમાં હોય, એ પણ બની શકે. પરંતુ કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા. અને ભાઈ છે ગોપાલ ઇટાલિયા એ સોશિયલ મીડિયા સિવાય કોઈ પણ પ્રકારનું કામ કર્યું હોય એવું અત્યાર સુધીમાં મને ક્યાંય દેખાણું નથી વિસાવદર વિધાનસભાની અંદર, સિવાય કે લોકોની વાડીએ પ્રોગ્રામ ખાવા. લોકોની વાડીએ જઈ અને પ્રોગ્રામ ખાવા, એક દિવસ ભજીયા ખાવા ને એક દિવસ પેલું ખાવું ને એક દિવસ પેલું ખાવું, ખાવા સિવાય કંઈ કામ કર્યું નથી. વઘાસિયા સાહેબ,
જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદર લડવા આવે છે ત્યારે એક ચર્ચા ખૂબ હતી લોકોના મુખે કે ભૂપત ભાયાણી એ ભાજપમાં એટલા માટે જતા રહ્યા ને એને જવા દેવામાં આવ્યા કારણ કે ગોપાલ ઇટાલિયાને વિસાવદરની સીટ ખાલી કરીને ત્યાંથી ધારાસભ્ય બનવું હતું. આ વાતમાં કેટલી સત્યતા છે? ત્યાંના લોકોમાં આ ચર્ચા ખૂબ હતી. 100% વાત છે અને એના પુરાવા પણ મારી પાસે છે. મારી પાસે નહીં, પરંતુ ભેસાણના 2 વ્યક્તિ અને એક વિસાવદરના વ્યક્તિ, અમે ટોટલ 4 જણા પાસે આ બાબતના સત્યના પુરાવા છે કે ભૂપતભાઈ ભાયાણીને પહેલા તો ટિકિટ વેચાણથી આપી, પછી ભૂપતભાઈને અહીંયાથી ભાજપમાં ધકેલવા માટે ભૂપતભાઈ ભાયાણીની પણ અવગણના કરવામાં આવી. જે એમને માન સન્માન મળવું જોઈએ, એમની જે તકલીફો હતી એમને એ પણ વર્ણવી. ભૂપત ભાયાણીએ પૈસા આપ્યા હતા આમ આદમી પાર્ટીને કે મારે ટિકિટ લેવી છે. જી બિલકુલ બિલકુલ. એ ટિકિટ પણ મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાએ વેચેલી અને ત્યાર ભૂપત ભાયાણીની જીત બાદ એમને એવું લાગ્યું કે વિસાવદરમાં હવે કોઈ પણ વ્યક્તિ જીતી શકે એમ છે, એટલે ભૂપત ભાયાણીને ભાજપમાં જવા માટે આમ આદમી પાર્ટીના એવી ટીમ તૈયાર કરવામાં આવી કે જે ભૂપત ભાયાણીના ઇલેક્શન વખતે એમની સાથે ફરતા, એમની સાથે રહેતા અને એવા લોકોને વારાફરતી વારા કોલ કરી અને ગોપાલ ઇટાલિયા દ્વારા એવી બાહેંધરી આપો કે ભૂપતભાઈ હવે આમ આદમી કઈ છે નહીં, આપણે બધા જઈએ. સાહેબ તમે કીધું અમારી પાસે પુરાવા છે. પાસે મોકલી અને ભૂપતભાઈનું મનોબળ વધારવાનું કામ કરી. હિતેશભાઈ, એક મિનિટ તમને રોકીશ. તમે એવું કીધું કે તમારી પાસે પુરાવા છે. ન માત્ર તમારી પાસે પરંતુ ભેસાણના બીજા 2 લોકોના અન્યાય ટોટલ 4 લોકો પાસે પુરાવા છે. જાહેર કેમ નથી કરતા? જાહેર કેમ નથી કરતા ને? એવા તો કયા પુરાવા છે તમારી પાસે કે જેના ઉપરથી સાબિત થાય છે કે ટિકિટની વહેંચણી પણ કરી અને સાથે જ ભાજપમાં જવા માટે કહેવામાં પણ આવ્યું? ઘણી વખતે રાજકારણમાં એવું હોય છે કે અમુક સજ્જન વ્યક્તિઓના નામ આપણે જાહેરમાં ન લઈ શકતા હોય. મેં જેમ તમને વાત કરી એમ એ વ્યક્તિઓ એવા છે કે જેમના નામ આપણે જાહેરમાં લઈએ તો એમની રાજકીય કારકિર્દી ઉપર પણ થોડી ઘણી અસર થતી હોય, એટલે હું એ નામ લેવા નથી માંગતો, પરંતુ હું આપને એ ચોક્કસથી કહીશ કે જ્યારે યોગ્ય સમય આવશે અને એ વસ્તુની જરૂરિયાત હશે ત્યારે એ લોકોને હું આપની સમક્ષ, મીડિયા સમક્ષ હું જાહેરાત કરાવીશ અને પાકા પ્રૂફ આપીશ. અને જો હું ખોટો હોઉં તો હું આજે અહીંયા ટીવી ડિબેટમાં આપની સામે કહું છું કે ગોપાલ ઇટાલિયાને હું ચેલેન્જ આપું છું, ગોપાલ ઇટાલિયા આવે મારી પાસે, એ લોકોને સામે રજૂ કરીશ કે આ લોકોને તમે આ કીધું હતું અને આ વાત હતી અને આટલી વાત થઈ ભૂપત ભાયાણી આપ્યું. ગોપાલ ઇટાલિયાનામાં ત્રેવડ હોય મારી સામે ડિબેટ કરવાની અને મને જવાબ આપવાની કે હું એવું સાબિત કરવાની, તો હું બધું ખુલ્લું કરીશ, પરંતુ એ નહીં આવે. મને એટલો વિશ્વાસ છે કારણ કે કહેવત છે ને, વિસાવદરની અંદર આવનારા સમયની અંદર હવે 2027 ની વિધાનસભાની ચૂંટણીઓ આવશે. તૈયારીઓએ એક તરફ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એ ચૂંટણીના પરિણામો બાદ એ નક્કી થતું હોય છે કે વિધાનસભાની ચૂંટણીઓની અંદર દબદબો એ કોનો રહેતો હોય છે. 27ની ચૂંટણીની અંદર વિસાવદરમાં કયા પ્રકારે લોકોની વચ્ચે જવાનો પહેલો પ્રશ્ન રહેશે, કેમ કે 2024ની અંદર જે પેટા ચૂંટણી થઈ, 25ની અંદર જે પેટા ચૂંટણી થઈ, એ પેટા ચૂંટણી બાદ કોંગ્રેસ આગામી સમયમાં વિસાવદરમાં કયા પ્રકારનું સ્ટેન્ડ લેશે? વિસાવદર કોંગ્રેસ સંપૂર્ણપણે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સંપૂર્ણપણે તૈયાર જ છે, કારણ કે કોંગ્રેસ પક્ષ છે જૂનો પક્ષ છે, એ સેવા સાથે સંકળાયેલો, આમ જનતા સાથે સંકળાયેલો પક્ષ છે. એ કોઈ ઉદ્યોગપતિઓનો પક્ષ નથી. નાના ખેડૂતોનો, નાના કારીગરો, નાના મજદૂરો તમામને લઈને સાથે ચાલવાવાળો પક્ષ છે. એટલે એ લોકોની વચ્ચે જવા માટે પૂરેપૂરો સંપૂર્ણ રીતે તૈયાર છે. અને અમારી પાસે તો સરકાર વિરોધી અનેક મુદ્દાઓ છે કે ગામડાઓની અંદર રોજગારીનો પ્રશ્ન છે, ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, નરેગા યોજના જે છે એનું નામ બદલી અને જે બીજું કરવામાં આવ્યું એમાં પણ ખૂબ મોટી મુશ્કેલીઓ થવાની છે. ત્યારે અનેક મુદ્દાઓ આ સરકાર વિરુદ્ધના અમારી પાસે છે. જ્યારે આમ આદમી પાર્ટી એક અમારું બીજો પણ હરીફ છે, તો આ લોકોએ લોકોને અંજવી અને ખોટી માહિતીઓથી ભરમાવી અને જે એમને આ ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે મોહિત કર્યા હતા કે જેને અવળે રસ્તે જે જવાનું માટે જે એમણે ફરજ કાઢી હતી, એ લોકો પણ અત્યારે ખૂબ સારી રીતે જાણી ગયા છે કે અમે બહુ મોટી ભૂલ કરી છે. આ ભાજપની ટીમ તરીકે જ આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. એમના આવ્યા પછી એક પણ અમારું કામ થયું નથી. જ્યારે કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાચી રીતે અમને જ્યારે પણ જરૂર પડી ત્યારે મદદરૂપ થયા છે. પછી વખતે વાવાઝોડું હોય, કોરોના કાળ હોય
કે તમામ ક્ષેત્રે ખેડૂતોને જ્યારે વીજળીના પ્રશ્નો હોય એ દરેક ક્ષેત્રે અમે જબરજસ્ત આંદોલનો કર્યા છે, અમે ખૂબ લડાઈઓ કરી છે અને એમના માટે સારા પરિણામો પણ અમે મેળવ્યા છે. પણ અમે આ આમ આદમીની જે બિલકુલ. આખા ફોજદારી ખોટો સ્ટન્ટ કરવા વાળા નથી. અમે સાચી રીતે લોકોની સેવા કરીએ છીએ, કરવાના છીએ. એટલા માટે આવનારા સમયમાં આ વિસાવદર વિધાનસભાની તમામે તમામ જિલ્લા પંચાયતની સીટો અને તાલુકા પંચાયતની સીટો કોંગ્રેસ ફરીથી જીતશે અને એના માટે પ્રજા પણ થનગની રહી છે. વઘાસિયા સાહેબ, આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી ડોક્ટર હિતેશ વઘાસિયા રાજનીતિથી નિષ્ક્રિય છે, એટલે કે કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડોક્ટર હિતેશ વઘાસિયા કઈ પાર્ટી સાથે જોડાઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોનો અવાજ બનશે? લોકોને જે સમસ્યા પડી રહી છે ગોપાલ ઇટાલિયાના ધારાસભ્ય બન્યા બાદ, એનો અવાજ બનવા આવે હિતેશ વઘાસિયા કઈ રાજકીય પાર્ટી સાથે જોડાશે? કઈ રાજકીય પાર્ટી સાથે જોડાઈશ એ અત્યારે કેવું બહુ અલગ વસ્તુ છે, પરંતુ હું એટલું કહીશ કે હું લોકો માટે સતત ગ્રાઉન્ડ ઉપર કામ કરતો આવ્યો છું, હજી પણ કામ કરું છું અને આવનારા સમયમાં પણ કામ કરતો રહીશ. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે સારા અને યોગ્ય ઉમેદવાર હશે એ ઉમેદવારને પણ હું મદદ કરીશ. અને લોકોના કામ થાય અને લોકો જે એક ધારાસભ્ય કામ નથી કરી શકતા તો તાલુકા અને જિલ્લા પંચાયતના એવા સભ્યોને ચૂંટી અને લોકોના પ્રતિનિધિ બનાવીએ કે જેથી કરીને લોકોને અત્યારે જે હાલાકી પડી રહી છે એ હાલાકીમાંથી થોડી રાહત મળે. આ પ્રકારનું કામ કરીશ. ફરીથી હું કહું છું કે હું રાજનીતિ છોડી નથી, હજી પણ લોકોના કામ કરું છું. હજી આજની તારીખમાં રોજના 4-5 લોકો પોતાના કામ લઈને મારી પાસે આવતા જ હોય છે અને એ લોકોની સાથે જઈને હું એ લોકોના કામ પણ કરાવું છું. બિલકુલ. અને જો યોગ્ય સમયે એવું લાગશે કે મારે આ પાર્ટીમાં જવાથી લોકોને ફાયદો થઈ શકે એમ છે કે કામ થઈ શકે એમ છે લોકોના, તો એ પાર્ટી સાથે પણ હું જોડાઈશ. એમાં પણ હું ના નથી કહેતો. બિલકુલ. કરશનભાઈ અને હિતેશભાઈ બંનેનો આભાર જોડાવા બદલ અને ચર્ચામાં ભાગીદાર થવા બદલ. તો ગુજરાતની અંદર અત્યારે ચર્ચાઓ એક થઈ રહી છે અને ચર્ચાઓ આજે એટલા માટે શરૂ થઈ કેમ કે થોડા દિવસ પહેલા જ રાજુ કરપડાએ ગંભીર આરોપ લગાવ્યા અને ત્યારબાદ હવે જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા લઈ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી અને પોસ્ટ વાયરલ થઈ હતી વિસાવદર તાલુકા કોંગ્રેસની ટીમ તરફથી સોશિયલ મીડિયામાં વાયરલ કરાઈ હતી કે હરેશ સાવલિયાને પણ જેલમાં મોકલવા પાછળ ગોપાલ ઇટાલિયાનું એક ષડયંત્ર હતું. તમારું શું માનવું છે આખી આ વાયરલ પોસ્ટ અને આ વિસાવદરના બંને આગેવાનોની આ ચર્ચાને લઈને? તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનની અંદર જરૂર જણાવજો અને આ જ પ્રકારના ગરજાજ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ન્યૂઝરૂમ હવે GTPL 285 નંબર પર પણ આવી ચૂક્યું છે, ત્યાં પણ આપ જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર.